બસ બસ ઉભો રહે. વાહ હા હા અદભુત બહુ ગરીબ નસલ છે. નસલ ની તો વાતો ના થાય બા. જો ભાઈ આ બાવલું જુઓ તમે આનું 2,31,000 માં લાવી. 2,31,000 માં લાવી હતી. હા વિયાણ સમય કેટલો થયો આને? વિયાણો સમય છે 25 દાડા 25 દિવસ મહિનો થવા આવ્યો છે. કેટલા દૂધ ઉપર આવી? દૂધ 8 લીટર અત્યારે. હવે આનાથી વધશે ને? કદીક વધે ને હવે ન વધે. હવે ના વધે. 8 લીટર પાકું તો 8 લીટર તો ખૂબ સારું કહેવાય. 2,31 પડી. 2,31. વાહ ભાઈ વાહ. 2,31 આ ભુજ થી લાવેલો છે. આ ભૂજથી. હા અદભુત અદભુત શું વાત છે સાહેબ. લીલો ચારો ખૂબ મળતો લાગે. લીલો ચારો હવે બંધ થશે આટલા નથી? દિવસમાં. જો એના પાછલા પૂઠા જો, એના ગોળ ગોળ બાવલા જુઓ તમે. શું વાત છે. આપણે ભેંસોમાં સૌથી વધારે દૂધ કેટલા? સૌથી વધારે 9 થી 10 લીટર વાળી છે. આપણે જે એચએફ ગાયોમાં એનું જે લેગામેન્ટ ગણે આપણે એચએફ ગાયો પણ આના અંદર ફીકી પડી જાય. અદભુત ઘરનો ઉછેર થાય. બનીમાં ભેંસ લાવ્યાની બચ્ચું. ખૂબ સરસ. જો ભાઈ આનું શરીર એકદમ બકરી જેવું છે ભાઈ. એનું બાવલું. ભાઈઓ નમસ્કાર, રામ રામ. મિત્રો બેણપ ગાવ એટલે કે બંને ભેંસોનો ગઢ માનવામાં આવે બનાસકાંઠામાં. અને આજે આપણે બેણપ ગામમાં છે. અહીંયા તમે જોઈ શકો છો ચૌધરી સમાજના અમારે એવા વડીલ જે સારી એવી ભલી ભલી ભેંસો, તમે બે બાલ્ટીઓ લઈને બેહો તો એ નાની બાલ્ટી ઉપર બે ટૂંકી પડે એવી સારી એવી દૂધમાં ઉત્તમ ભેંસો છે. બા નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. શું નામ બા તમારું? પરબતભાઈ મુળાભાઈ ચૌધરી. પરબતભાઈ મુળાભાઈ ચૌધરી. બેણપ. તમે તો બંને ભેંસો ખૂબ સારી એવી રાખો છો. કાયમી માટે. તમને બંને ભેંસોનો શોખ મોટો લાગે. હા કાયમી લાવું બનીને ભેંસો. કેટલા સમયથી કરો આ બંનેમાં? બનીમાંથી લગભગ 20 વર્ષથી લાવું છું. બંનેમાંથી 20 વર્ષથી લાવો? હા 20 વર્ષથી. કેટલી ભેંસો છે આપણા પાસે ટોટલ? મારા પાસે ભેંસો હાલ તો 10-11 દૂધણી છે. બીજા પાંકડો તો ખેતરમાં છે. એમ ટોટલ કેટલી છે? હવે ટોટલ થાય 3 છોકરાની અમારી થઈને 45 થી 50 ભેંસ. નાના મોટી. આટલી ભેંસો? હા નાના મોટી. હાલમાં આપણે જે આ વાડામાં ઊભી કેટલી દૂધ આપે? આ વાડામાં દૂધ આપવામાં 17 ભેંસો છે. પણ આ બાજુમાં ધલમાં છે એમાં 6-7 છે. 6-7. હાલમાં આ 6-7 ભેંસોનું કેટલું દૂધ થાય? 6-7 ભેંસોનું લગભગ 35 થી 40 લીટર ઉપર થાય. તમારે કેટલા દીકરા? મારે દીકરા 4. 4 દીકરા. એક આ ફાર્મ છે અને એક આગળ છે. 3 ને 4 ફાર્મ. એટલે આ અલગ ભાઈની છે ને? આ અલગ ભાઈની નાના ભાઈની. હા તો આ જે ભેંસોમાં કેટલું દૂધ કીધું તમે? આ ભેંસોનું 35 થી 40 થોડોક બે પાખડી થઈ જશે નકા તો 50 પોતે છે. એટલે 1 ટકનું કોક આખા દિવસ? 1 ટકનું 35-40. એટલે 70-80 લીટર દૂધ થાય. 80-85-80 લીટર ખરું દૂધ. મારે બા તમે ભેંસોમાં બહુ મોટા શોખીન લાગો છો તમે ભાઈ. આના ભેંસોના બાવલા જુઓ તમે. જો એના પાછલા પૂઠા જુઓ, એના ગોળ ગોળ બાવલા જુઓ તમે. શું વાત છે. આપણે ભેંસોમાં સૌથી વધારે દૂધ કેટલા? સૌથી વધારે 9 થી 10 લીટર વાળી છે. હાલમાં ચાલુ હા હાજર ગાભણ થઈ 10 લીટર વાળી. બીજી 6-7 લીટર વાળી. બધી 6-7 લીટર વાળી. ઓછામાં ઓછું દૂધ કેટલું આપણે ભેંસોમાં? ઓછામાં ઓછું 7 થી તો લગભગ નથી આ ટોળામાં. બધી 7 ઉપર? 7 ઉપર. 7 ની રેન્જ. કોઈ પાસે વિયાણાને થોડોક ટાઈમ ઓછો છો હોય નથી તો એટલે આપણે સમજી લો કે ભેંસ વિયાય ને એની જે 10 દાડા પછી આની રેન્જ થાય. રેન્જ એટલે મૂળ 7 લીટર ઉપરની છે બધી ભેંસો. 7 લીટર. ખૂબ સારું. તો બધી તમારા પાસે ભેંસો બધી બની જ છે? બની બધી. શું કિંમતની હશે અંદાજી તો? હવે મારે આ ટોળાની તો 1.5 લાખ થી ચાલુ થાય 3.5-4 સુધીમાં. બધી 1.5 લાખ ઉપર જ છે? લાખ ની અંદર ની કોઈ ખરીદી નથી આ સમયમાં. પેલા ખરીદી છે. અત્યારે તો વેચવા દઈએ તો 5-5 લાખ ની છે. આ બનીમાંથી લેવલ છે 2 વર્ષ પહેલા ની 3 લાખ ની. એ તો 4.5-5 લાખ ની છે. હવે આપણે પેલો આ ભેંસ જોઈ લઈએ. આ ભેંસ આપણે ઘરે ઉછેરેલી છે કે બહારથી? ઘરનો ઉછેર છે. પેલા બનીમાં ભેંસો લાવી હતી જોનામાં. આમાં કેટલું દૂધ છે? એને 7.5 લીટર દૂધ છે. 7.5 લીટર દૂધ હાજર. કેટલા વિયાણા કેટલો સમય થયા? વિયાણા 10 થી 12 દિવસ થયા. 10 થી 12 દિવસ થયા. હાલમાં કેટલું દૂધ છે? હાલમાં 7 લીટર પૂરું. 10-12 દિવસમાં 7 લીટર છે. તો આ તો 20-22 લીટર દૂધ આપવું જોઈએ. આપશે પણ થોડુંક 15 દિવસ પછી. એટલે આ વેતર કયું કીધું આનું? બીજું વેતર. પેલા વેતરમાં કેટલું આપ્યું? પેલા વેતરમાં 150. તો જે તમે કહો છો 12 દિવસમાં આટલું દૂધ છે તો મારું દૂધ ક્યાં જાય આનું? આટલું દૂધ 10 દાડા થાય એટલે હવે દૂધ ઉપર આવે ને ખોરાક. હાલમાં 10 દિવસના કેટલું? હાલમાં 7 લીટર. તો પણ ક્યાં જાય દૂધ? હાલમાં 10 દિવસ આ તો 11 લીટર તો આપણ ઓલાદ વાળી છે. 11 તો હાલશે. હજી ત્રીજા વેતરે જાતી. એવું 10 લીટર હાલશે પણ ત્રીજા વેતરે 10 લીટર તો ના 10 લીટર તો આપી દો બા. તમે કહો છો તો હજી આ લીટર ભરી તમે કહો છો એ સાચું હોય તો આપવું જોઈએ. હાલમાં આપશે પણ થોડોક હજી કારણ કે 20-25 દિવસ પછી તો આ દૂધ હાલશે. આપવું જોઈએ. હા જો તમે એનું બાવળું કેટલું મસ્ત મજબૂત છે. જો તમે આપણે એ એચએફ ગાયમાં એનું જે લેગામેન્ટ ગણે આપણે
એચએફ ગાયો પણ આના અંદર ફીકી પડી જાય. અદભુત. ઘરનો ઉછેર છે. બનીમાં ભેંસ લાવ્યાની બચ્ચું છે. ખૂબ સરસ. જો ભાઈ આનું શરીર એકદમ બકરી જેવું છે ભાઈ. એનું બાવલું એનું શરીર છે એના કરતા તો ભાઈ ચડી જતું હો. આ રીબા ક્યાંથી આવી હતી? આ બનીમાં જ લાવ્યા 3 વર્ષ થયા. પહેલી હાથમાં લાવી પ્રોપર બની? પ્રોપર બની. કયું ગામડું? ભીંડિયાળા. ભીંડિયાળા. એનો માર્કો સાહેબ લખેલ છે, તમને બતાવી ગયું. બનીનો હામાં ધણના ટોળાનો. ફરી ભાઈ ફરી. એ આ બનીનો માર્કો સાહેબ. હા, કેટલા વર્ષ પહેલા લાવી તમે યારી? આ 3જું વેતર મારા વ્યાહેરી પહેલી જ લાવી હતી. 2,51,000 પડી હતી. 2,51,000 માં. 2,51,000. 2,51,000. કેટલો સમય થયો લાયા? અને સમય 3જું વર્ષ. બીજું વેતર વ્યાય છે ને એક વેતર વ્યા લાવી હતી. એટલે 3જું વેતર થાય. એટલે મૂળ 12 મહિને વીએ જાય. હા, વ્યાય દે 12 મહિને. શું વાત છે? કેટલું દૂધ છે આનું? આનું દૂધ પહેલી હાથમાં તો આલ્યું તો 7.5 અત્યારે 9.5 થી 10 લીટર આપે છે. વિયાણા પાસે 15-20 દાડી જાબણ છે. 5 દિન કાચી. 5 દિવસમાં વી જાય. હા, 5 દિન વી જાય. 5-6 દાડા વી જાય. ખૂબ સારી ભેંસ હો ભાઈ. વજનમાં જુઓ તમે, અને એનું પાછલું સ્ટ્રક્ચર કેટલું મજબૂત છે જોઈ શકો તમે. કારણ કે આવા જે અમારા દાદા જે બનાસકાંઠાના હોય ને એમાં પણ ગુજરાતી ભાગડી પહેરવા હોય. બનીમાં ભીંડિયાળા લાવી. આનું નામ બલુ છે ભેંસનું નામ. બલુ હોય. શું વાત છે? તો આરી 9-10 લીટર દૂધ આપે. 9.5 થી 10 લીટર પાક. ફેટ સારા આવતા છે. ફેટ જનરલ 8.5 બધી આવે. 8.5 આના બધે કરતા અલગ આવે. આના વધારે આવે છે, આનાય વધારે આવે છે. પણ જનરલ માં 8.5 ફેટ આવે. કેટલા સમય સુધી દોવા આપે આપણે ભેંસો? 7 મહિના ગાભણ હોય તો સુધી હાલે. પછી 6 મહિના પછી લીટર 2 લીટર કાપે. પણ 7 મહિનાથી ઘર હેઠો હાલે 6 લીટર 25% કાપે. પછી 8 મહિને ઢલી કરીએ. એવું એમ? હા, ખૂબ સારી જાણકારી રાખો છો. જો ભાઈ આપણે જે આજના જે સૂટ બૂટ પહેરવા વાળા ભાઈઓ હોય ને એના કરતા જાણકારી આપણા વડવાઓ પાસે સારી હોય. અહીંયા પણ જો ભાઈ, વાહ ભાઈ વાહ. આ ભુજ થી લાવેલો છે. આ ભુજ થી? હા. અદભુત અદભુત. શું વાત છે સાહેબ? લીલો ચારો ખૂબ મળતો લાગે. લીલો ચારો હવે બંધ થશે. આટલા દિવસ મળ્યો. અમારે હુકી ખેતી છે. અમારે આદી હુકી ખેતી છે. કેનાલો આવે તો લીલો મળશે. એમ? આ સૂકા ચારા ઉપર આવી તાજી? સૂકા ચારા ઉપર હાલ તો છે. ખુલ્લો સરવા થાય દિવસે 2-2 કલાક 4-4 કલાક. અને બીજું બાંધી હુકું નાખવાનું. જુવારના ફંટા ભાગર્યા હોય છે ખાય તો ખાય. ના તો તમારે ભેંસો છે તાજી માજી બધી રીતે પરફેક્ટ. આનું કેટલું દૂધ છે? એને 7.5 થી 8 લીટર. 7.5 થી 8 લીટર. જો ભાઈ આ બંને ભેંસોને આપણે નથી કહેતા બ્રીડિંગ ફ્રીડિંગ ને મેનેજમેન્ટ એ બધું એચએફ માં ખપે. કારણ કે બંને ભેંસો ખાલી જોવા માટે નથી, એટલે એની નસલ કેવી છે એ બતાવી સૌથી વધારે માઇનર હોય છે. કારણ કે અમારા જે બંનેના શોખન હોય છે ને એ બીજું કઈ ના બતાવો, ખાલી ભેંસો બતાવો એ જ જોવા માંગે ખાલી. આનું કેટલું દૂધ કીધું દાદાજી? 7.5 થી 8 લીટર. 7.5 થી 8 લીટર. હાલમાં વિયાણ સમય કેટલો થયો? એને વિયાણ 15 દિવસ છે. 20 દાડા બચ્ચી ઉભે કટડાઈ પાડીશ. વેતર કઈ કીધું? વેતર ત્રીજું વેતર. આટલા હજી સમય આટલો થયો તો પણ આટલું દૂધ આપે. ખૂબ સારું આપશે દૂધ. આમાં આ નાની બનીમાં લાવી લાખારા આ સાલ જ લાવી છે. એવું? હવે જો ભાઈ આ બાવલું જુઓ તમે. આનું 2,31,000 માં લાવી. 2,31,000 માં લાવી હતી. હા. વિયાણ સમય કેટલો થયો? વિયાણ સમય છે 25 દાડા. 25 દિવસ મહિનો થવા આવ્યો. કેટલા દૂધ ઉપર આવી? દૂધ 8 લીટર હતી. હવે આનાથી વધશે ને? કદીક વધે ને? હવે ન વધે. 8 લીટર પાકું. તો 8 લીટર તો ખૂબ સારું કહેવાય. 2,31 પડી? 2,31. એટલે સમજી લો કે 8 લીટર દૂધ આપે. હા, 8 લીટર. દિવસનું 16 લીટર થયું. હા, 16 લીટર. 8 તો 16 નહીં પણ 8 લીટર દોવા થા 500 ગ્રામ લીટર બચ્ચું ધાવતું હશે. એટલે મૂળ વાર્ષિક 9 લીટર એવરેજ 9 લીટર. એક ભેંસનો 11,000 પગાર થયો. એટલું થાય? 11 થી 12,000 એક ભેંસનો. એક ભેંસનો થાય. 11,000-12,000 પણ હજી મહિનો ભરી બચ્ચું ધાવે એટલે ઓછું ને 9 લીટર દોશે. સાચી વાત. અતિ 8 દો. એટલે તમે 15 દિવસનો કીધો ને? હા, 15 દિવસનો 11 થી 12,000 પગાર. એટલે મહિનાનો થયો 20,000. 24,000 થયો. હા, 24,000. આપણે 10 મહિના તો ઓલરેડી દોવા રેડી. 7 મહિના આવો પગાર ચાલે. સાચી વાત. અદભુત. ખૂબ સારી એવી ભલી ભેંસ છે. જંગલ ક્ષેત્રમાંથી આવી છે એટલે એનું ખરીદવું દેખાય છે. બાકી હજી સેવા થશે તો એનું જે આખું રૂપ હશે એ અલગ આખું દેખાશે. જો આ પણ બહુ સારી એવી ભેંસ છે. થોડુંક મોટું બતાવી દો. ખૂબ સારી એવી છે. બંનેમાંથી ગઈ સાલ લાવી છે. કયું વેતરમાં સારી? આ ચોથું વેતર. ખૂબ સરસ ભાઈ. અદભુત. વજન, બોડી, હાઈટ સર્વ ગુણથી સંપન્ન. એના જો બાવલું કહો, એના જે વોચલનો ગાળો કહો, બધી રીતે સારી છે. બીમાર થઈ હતી? બીમાર થોડીક થઈ હતી. 9 લીટર દૂધ આપતી હતી. એવું? 15 દિવસ 9 લીટર થોડીક બીમાર થઈ ગઈ. એમાં ઘટી ગઈ દૂધમાંથી. હાલ તો એને પીડાશીસ થઈ ગયું. થોડીક રાગી હવે થશે.
કેટલો સમય થયો લાયા ને? લાયાને સમય થઈ ગયા 2 મહિના દેવું. 2 મહિના એમ ને? એટલે થોડુંક આ વાતાવરણ એનું ક્લાઇમેટ બદલાય એટલે થોડીક બીમાર વધારે થઈ ગઈ હતી, દૂધમાં ઘટી નકા દૂધ 9 લીટર હતું. અત્યારે કેટલું છે? અત્યારે 6.5. 6.5. હા પણ હવે દૂધમાં થતી આવી જાય છે, પણ આવી જાય દવા ચાલુ હતી ને થોડીક બીમાર હતી. આવી જાય. અત્યારે રેડી છે. તો અત્યારે આપણે આખા દિવસનું કેટલાનું થાય દૂધ? કેટલાનું ભરાવો છો આર્થિક રૂપે? આખા દિવસનો કાપલીએ તો છોકરા પાસે હશે 35-40 લીટર દૂધ દાયલી, મને તો ખબર થઈ. કેટલું તાર દૂધ થાય? 1 ટકાનું દૂધ કેટલું થાય? 1 ટકાનું 1800 થી 2000 રૂપિયા. 1800 થી 2000 નું થાય. કેટલો ખર્ચો કરતા હશો ભાઈ? ખર્ચો 50% નીકળે, 50% બચે. એવું 50% થી મૂળ વધારે બચતું હશે. 50% આપણે એવરેજ લાવવાની. 40% આખા દિવસનો ખર્ચો ચાલે મેન્ટેનન્સ, હા અને 60% ની બચત થાય. બચત એટલે સમજી લો આપણે અડધો ગણી દો. આપણે ઉપરથી ગણો કે અડધો એક ટાઈમ જતો રહે ખર્ચામાં, એક ટાઈમ વધે એટલે ફોજનું વધે. બા ભૂરી બતાવો, ભૂરી લીધું આપણે. આ ભૂરી જોવો ભાઈ, બકરી જેવડું છે ભાઈ, ખાલી બકરી જો ભાઈ. એનું બાવલું જોવો તમે સાહેબ. નસલ હોય ને નસલ, તો નસલ તો સાહેબ બકરી જેવડું હોય એ પણ દૂધ આપી શકે હો ભાઈ. 7 લીટર ઉપર થયા નો હારા હાથ. નસલ સોની ના રહે. ખૂબ સરસ જો ભાઈ, અને રૂપમાં પણ સારી એવી છે હો ભાઈ. છોકરો તો છોકરો. અને પૂરી તો ભાઈ આ કાળી ભેંસો કરતા પૂરીની કિંમત બોલી. અને થોડા તો પેસ થોડે લાવી ફૂલી કરી લાવી સાવ ગરીબ ભેંસ છે. બારી લાવી ના, ખૂબ સારી છે. લે પકડ બકરી. હા, નસલ ગરીબ નસલ બહુ. હા, બાળક પણ પકડી શકે. જા રે હેડે જા. આઈડિયા તો આઈડિયા કાન હેડે જા. જો ઓલો પાછળથી બાવલું જો તમે, આઈડિયા એ ચોક ગાયનો જે ભીડ વાળી હોય ને એને પણ ખ્યાલ કરી નાખે એવો. ખૂબ સરસ જો. બસ ઉભો રહે. વાહ, હા હા, અદભુત. બહુ ગરીબ નસલ છે. નસલની તો વાતો ના થાય બા. જો એનું રૂપ જુઓ તમે, ખૂબ સરસ. બાંધી દો બા, બાંધી દો ભાઈ. ચાલો બા આપણે ક્યારે આવી? હા, આ સાલ જ લાવી છો. અસલ લાવી? હા, શું વાત છે. કેટલું દૂધ છે બા આમાં? દૂધ 7 લીટર ઉપર છે હાલ. 7 લીટર ઉપર. હા હવે અમે બા કહો બા. હવે આપણે સમજી લો કે વિડીયો તો આખા ગુજરાતમાં જોવાય. હા હા આપણે બનાસકાંઠામાં જે દાદા હોય એને બા કહે, હા હા, વાત સાચી. કાઠિયાવાડમાં બા જે માં હોય એને બા કહે. હા હા રેડી? એટલે એવો જે જોવા વાળા જે કાઠિયાવાડ ના હોય સમજી લો કે બા એટલે દાદાજી. હા, હા. કારણ કે જ્યાં જેવો દેશ એવો વેશ, હા હા, વાત એવી એની સાચી. બોલી. સાચી વાત સાચી. કેટલા પડી હતી દાદાજી યારી? આ 251 ની ખરીદ થઈ, 10,000 ખર્ચો જોયો. 251. હા 261 માં પડી. આ 61 માં પડી. 261 છે હો મોડે બા. પાડી છે. નીચે પાડી. હા યા એમ છે. કિંમત એની તો હા તો એટલે જ લાવી છે, પાડી દૂધ લાવી. પાડી જોઈને લાવી હો સારી. 20-30 ખૂબ સરસ. મોંઘી આવી પાડીના કારણે. ના ના, પાડી ભલી છે. પાડી એના માં કરતા ચડિયા છે દૂધમાં. દૂધ આલશે. ખૂબ સરસ. ભેંસે પણ બહુ સારી એવી છે. બા ભેંસોમાં દૂધ લેવા માટે શું કરવું પડે? કે તમારી રીતે તમે શું કહેવા માંગો છો? કારણ કે દેવા તમે- માટે ટાઈમ ટુ ટાઈમ ખોરાક આલવો પડે, હા. અને એને 2-4 કલાક દિવસની ફરે ને હા, તો સારું ઉત્પાદન પણ હાલે. અમારા પાસે ભેંસો છે પણ બા દૂધ આલતી નથી. દૂધ શું કહેવા વધલ રહે માંગો એટલે છો? ભેંસ ઓછો ફવાડે, ખુલ્લી ભેંસ સારું હાલે. એમ નથી કહેતો હું. હા. જે અમારા પાસે ભેંસો છે ને હા. એ દૂધ ઓછી આપે. એનું અમે શું હવે- કારણ હોઈ શકે? અમે ખર્ચા કરી ને આગળથી ઉમરાથી લાવવા તા દૂધ હાલે, વાયના તમારામાં ફરક પડે. એમ હોય એટલે મેલ નસલ હલકી હોય તો નસલ હલકી હોય તો નસલ માં જ તો થાય. એમ. અને નસલ હલકી હોય અને આપણે ગમે એ પણ દૂધ ના આપે એમ. દૂધ ઓછું આપે એ વાત. દૂધ કારણ કે નસલ સારી હોય પછી તમે ખોરાક સારો આપો ને. નસલ હારી હોય તો દૂધ આપે, નસલ માં જ તો બધું થાય છે. હા, બધું નસલ ઉપર થાય. ના કે શું તમારા પાસે 5 લીટર દૂધ આપ્યું ને તમે અને કાજુ બદામનું- લીટર ભરીનો ફરક તો આપણે સેવા માથે થાય. સેવા ઉપર. બધું નસલ હોય તો દૂધ સારું હાલે, સાચી વાત. નસલ સારી હોય હારી હોય તો સારું દૂધ તો આપે. સારું દૂધ આપે. નકર બાકી ના. 5 લીટર એને દૂધ ક્ષમતા 5 લીટર છે ને એને આખો તમે કાજુ બદામનું દોડ્યું મેલો તો ના હાલે. 10 કિલો પાપડી ખવારો તો એ કાઢતી હોય તો કાઢે, ને કાઢે ના બધા. કાઢે, સાચી વાત. એટલે મેન જે કોમ કરે એ નસલ કરે. નસલ અહીંયા પણ સારી એવી ભેંસો છે જુઓ તમે. આ 7 મહિના ગાભણ છે, હજી 3 લીટર આપે છે. હા, શેકડી પણ જુઓ. આ બાજુ જો ભાઈ, ખૂબ સરસ, ખૂબ ભલી. 7 મહિના છે પણ હજી હાલે 3 લીટર. એવું? ઓ 7મો મહિનો. બા આ બાજુના જે હુઈગોમ ભાવ, હુઈગોમ તો વધારે. હમ. આ જે બંડી ભેંસોમાં શોખ વધારે.
બની વાળી ભેંસોના જેના છોકરો હોય ને એમને પણ ખબર પડે કે બંને ભેંસ શું છે, આ શું કિંમત કહેવાય, કેટલું દૂધ આપે. બંનેની ભેંસ અમારા હુકા વિસ્તારમાં હરવા ફરવા મળે એટલે ફવાડે વધારે એટલે દૂધ સારું આપે. બીજા વિસ્તારની ભેંસ હોય ફવાડે નહીં. આ નેળની ભેંસ લાવો તો કોઈ નવું દૂધ નથી હાલતી. કચ્છની ભેંસ લાવો ને એ બધી દૂધ સારું હાલે. એટલે મૂળ તમારો આ બધું પટ્ટો મળતો આવે ને. કોઈ ગામને અમારો બેણપ છે ને લગભગ આખા ગુજરાતમાં નહીં પણ અમુક બીજા રાજ્યો લેવલે રેકોર્ડ છે ભેંસનું. ખારી ઓરિજિનલ બની ભેંસ જ રાખે છે. લગભગ તમે 10 ગામ ફરો 10 ગામ ફરો તો સારી ભેંસ બેણપમાં 10 ગામમાંથી ડબલ મળે. એટલી બેણપનું ઉત્પાદન ભેંસમાં સારું છે. સાચી વાત. એટલે જાગૃતિ. હા, જાગૃતિ ભેંસ. નસલ શું કહેવાય, નસલ સારી નસલ શું કહેવાય, કેવો પાડો ઉપયોગ કરવો પડે અને લેવા જાય તો પણ આ કેટલું દૂધ આપશે, એની શું કિંમત છે, એ બધી અમને જાણકારી થઈ. અમારામાં 10 થી 15 વર્ષથી બનીને તેદી મોંઘવારીમાં લાખ ના પાડા લાવતા હતા. એને કારણે અત્યારે ચેડ બચાઈ રહી સારું થાય. જે ટાઈમે જે લાખ રૂપિયાનો જે પાડા લાય હાલમાં એ શું કિંમત ના કહેવાય? ઈ કે અત્યારે 4 લાખ ના કિંમત પાડા. હા, બોલો. હાલ તો એવો પાડો લેવા 3 લાખ રૂપિયા રે. હા, સાચી વાત છે. સાચી વાત છે. કારણ કે દૂધ તો પાડો જ આપે ને ગાડી સર. ઓમ જોવા જાય દૂધ તો પાડો જ આપે. એમાંથી છે ને નસલ એમાંથી જાય છે ને. કારણ કે આપણે ગમે એટલી ભેંસ દૂધ આપતી હોય પણ એનું મૂળ કારણ હોય હારો પાડો. પાડો હારો હોય તારે એ હારી પડી હોય. આનું દૂધ કેટલું કીધું તમે? આનું દૂધ 8 લીટર. 8 લીટર? 8 લીટર થાય. હાલ તો 3 લીટર. 7 મહિનો કાપણે તો હજી હાલી જાય છે. એવું? 7 મહિના પૂરા થવાયા છે. તો હવે મૂકી દો. હવે હજી એની મેળે પણ ટાઈમ થાય એટલે તૈયાર થઈ જાય. રેંકવા હમણાં થાય ધીરે ધીરે કાપ કરશું. એમ? હવે વિયાણ કેટલો સમય થયો? વિયાણ તો સમય થઈ જાય છે 12 મહિના 11 મહિના તો શું હશે? 3 મહિને ગાભણ થઈ જાય. 3 મહિને ગાભણ થઈ જાય પાસે. 3 મહિને 2.5 મહિને 2 મહિને થઈ જાય. તમારા પાસે પાડો ખરો કે બીજનો ઉપયોગ કરો? સારો સમય ટાઈમ હોય તો હું તો નથી રાખ્યો પાડો. પાડો રાખા થા સારું બીજન કરાવવાના હારે પાડે લઈને જવાનું. બીજનમાં કયું તમે બીજનો ઉપયોગ કરો? બીજમાં અમારા ઓલા માસ્ટર ના પાડો છે ને શું પવિત્ર નું વધારે કરીએ છીએ. ડાયમંડ કોઈ બચ્ચે હજી નહીં આવ્યો આપણે. પવિત્ર નો બચ્ચું છે આપણે રમેશ પાસે છે ને પાડી. હેડો જોઈ લઈ તો વધુ નહીં વિડિયો ઉતારતી બતાવી દઉં વિડિયો. બરાબર. તો આ આપણે ઘરની છે કે? આ ઘરની છે. ઘરની જ છે. ઘરની છે. આમ લાવલ બની માં ભેંસ એની પાડી હતી પણ ઘરનો ઉછેર. શું કિંમત કહેવાય બાવાની? ધારો કે 4 લાખ ઉપર. એમ નથી કહેતો હું. મારા પાસે ઉભી છે રેડી. તમે લેવા આવ્યા તમે કેટલા આવી શકો? આવી હોય તો હું 3.5 થી 4 લાખ રૂપિયા એમ. અને અમારામાં 4 લાખ ની થઈ. અત્યારે સીઝન માં આ ટાઈમ 4 લાખ આવે. વરાળામાં હોય તો 2.5-3 લાખ ની થાય. ફૂલ સીઝન હોય ને કિંમત આવે. સીઝન ઉપર જાય. સીઝન ને શોખ એના ઉપર જાય. આ પેલું વેતર છે. કોઈ વેતર ગાળેલું છે? ના, હવે વેતર તો નથી ગાળે પણ એની માં હાઈટ વાળી હતી હારી. એવું? એના કારણે પછી પાડો સારો હતો. એની માં મેહાણી હતી? ના, તો ઈ હતી તો બની ની. અમારે રોની ના રોમશેખબા પટેલ હતા ને એ બની માં ભેંસો લાવતા ને રોની થી મેં ભેંસ લાવેલા એટલે એમાં બીજો વર્ષ. રોની ભેવા ભાઈ સાહેબ હતા ને એમના બાપા રોમશેખબા હતા. એ બની માં પાડા ભેંસો લાવતા. રોની ની એવું? આ પેલા વેતરમાં છે? આ પેલું વેતર. કેટલું દૂધ છે આમાં? દૂધ હાલ આને 7 લીટર પૂરું છે અત્યારે. પેલી તમે દોય ને બેન દોઈને ભાદરો ઉછે તો ભાઈ બાવણું સગવડતું છે જ નહીં. દોય થઈ ગયેલી. શું વાત છે? જો ભાઈ ખુબ સરસ. આ પેલા વેતરમાં છે ભાઈ. તમે કોમ કરો એવું કરો કે પેલા વેતરમાં પણ મોટી મોટી બાલ્ટી ભરી છે. 1006 નો પાડો. 1006 એનો બચ્ચો છે ઉછેરવાનો. જીએલડીબી નો? હા, એ ઉછેરવાનો. સારું છે બા. રૂપ સારું છે. કાઢી નોખે એવું નથી. રૂપ અને દૂધ બે છે. રૂપ દૂધ બે છે. એની માં કઈ છે? એની માં રહી આ દૂધ વાળી રહી. આ રીત છે એનો જેવો ના. સારું બા. પેટ બધી રીતે સારું છે. અને આ શું છે કે જાણા બચ્ચા હોય થોડો પેટ લબડતા હોય પછી પાડે લોભ હોય ઓછો ધવરાવ કરે એમ પછી રેડી થઈ જાય. ધીરે ધીરે થાય. ખુબ સરસ. ખુબ સારું બા કાર્ય કરો છો. અને તમે એક સમજી લો કે ઉંમર લાયક અને તમારી જે તમારા પાસે જાણકારી હોય એ તમારી જાણકારી બીજા લોકો સુધી પહોંચે એ અમારો મેન મકસદ હોય છે. અને ગુજરાતી વિડીયો લેવાનો મિત્રો મેન પાવર થઈ છે. ઘણા બધા અમારા હિન્દી વિડીયો જોવા વાળા ભાઈ હશે એમને થતું છે ભાઈ આ ગુજરાતી વિડીયો લીધો પણ કઈક એવું ફાર્મ હોય જ્યાં સારી એવી ભેંસો હોય વિડીયો કવર કરવાની જરૂર હોય ત્યારે આપણે ગુજરાતી વિડીયો લઈએ. વેપારી ગમે તે આવે હોય ગમ કે બેણપની ભેંસ લે ને એ બીજે ચાઈ લેવા જાય નહીં. પછી એટલી ઉત્પાદન વાળી ભેંસ હોય છે ને ગ્રાહક ને સંતોષ થાય. સાચી વાત. જે માલિક કે ને ગરદણે કે એ પ્રમાણે દૂધ હમું હાલે. દૂધ ઓછું નથી હાલતી. જૂઠું કોઈ બોલતું નથી. આપણે ઓલા ફાર્મ ઉપર ખૂબ આભાર. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ.